જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં જીવ ગુમાવનાર લોકો માટે સરદારનગર વિસ્તારમાં શિવમ ગ્રુપ દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવી છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 27થી વધુ જીવ ગુમાવનાર નિર્દોષ લોકોને શિવમ ગ્રુપ દ્વારા સરદારનગર ખાતે શ્રદ્ધાંજલિ પાઠવી છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। જે પહેલગામમાં આપણા હુમલો થયો છે ને 27 જણાની જે નિર્મયા કરી છે એને અમે વખોડી કાઢીએ છીએ અને એમના આત્માને શાંતિ મળે તે માટે આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખેલ છે અને છાસ વિતરણનો પણ કાર્યક્રમ રાખેલ છે। ભરતનગર શિવમ ગ્રુપ તરફથી અમે જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં જે નિર્દોષ હિન્દુની હત્યા થઈ છે એ લોકોને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અને છાસ વિતરણનો પ્રોગ્રામ કરીને અને બધી સદગત આત્માને શાંતિ મળે એવું નાનકડો એવો પ્રયાસ અમે કર્યો છે।